हेलो गुड मॉर्निंग टू एवरीबडी। आज આપણે સ્ટાન્ડર્ડ 12th इंग्लिश लेक्चर में રીડ 2 યુનિટ 2 જેનો રીડ 2 નો અભ્યાસ કરીશું। સેપર સેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો, બનાવનાર જે છે એનામાં ઘડતર આવી ગયું। આ કાવ્ય એટલે કે રીડ 2 આ પોયમ એ कवि श्री हरीन्द्रनाथ चट्टोपाध्याय द्वारा लखायेलू काव्य है, जे एक महान कवि है कि जेमने भारत रत्न भारत सरकार द्वारा पद्मश्री एवोर्ड पण आपवामां आव्यो छे। जेमने घणा नाटको, काव्यो, घणुं बधुं साहित्य, संगीतकार, घणा बधा बाबतमां तेओ निपुण हता। कवि हरीन्द्रनाथ चट्टोपाध्याय द्वारा आ जे काव्य रचवामां आव्युं छे एमां आपणने कवि केटलीक शरूआतथी आपणी जे गैरसमज होय छे कि आपणी मान्यताओ होय छे जे काळक्रमे साची वातनुं भान थता आपणने जे बदलावनी सूचक बाबत होय छे एनी रजूआत करे छे। माणस ज्यारे सामान्य रीते युवान होय छे त्यारे तेने कंईक बनवानी के पोताना शक्तिनी के पोताना ताकतथी घमंड होय छे कि हूँ आवी रीते करी सकूँ, हूँ ज आ बनावनारो छुं, माराथी ज आ बने, जो आ मैं न बनाव्युं होत तो आ वस्तु थई शके ज नहीं। आवुं घणा बधा कारीगरोना आवडतना कारणे अथवा तो पोताना घमंडने कारणे कहेवाई जतुं होय छे। पण आ काव्यमां कवि कटाक्ष करे छे आपणने के खरेखर कि आपणे तो एमना एक बननारू पात्र छीए, आपणे कंई बनावनार के घडनारा नथी। जो कोई लेखक एम माने कि हूँ ज आ लेखन के सर्जन करी सकूँ छूं, मारा जेवो कोई लेखक नथी अने हूँ आ माणसने समजावी सकूँ। पण कवि अहींया जे उदाहरण आपे छे कि एना लखवा माटेना विचारो एने सर्वोत्तम शक्ति એટલે કે પ્રભુ ભગવાન જ આપે છે। કોઈ પણ માની લ્યો કે કુંભાર હોય અને એ એમ કહેતા હોય કે હું જ આ માટલા કરી શકું, પણ એ માટલામાં જે ચકડોળ એટલે કે ચાકડો જેને આપણે કહીએ એમાં એ હાથ ફેરવતો હોય અને હાથ ફેરવવા માટેની જે ઉર્જા આપે છે એ પરમ કૃપાળુ પ્રભા એટલે કે સર્વોત્તમ શક્તિમાન ભગવાન જ આપતા હોય છે। એટલે કે કવિ આ કાવ્યમાં 4 અલગ અલગ કુંભારનું પાત્ર, કવિના પાત્રનું, તલવાર બનાવનાર લુહારના પાત્ર અને જે સોના અને નીલમના સપના જોનાર એક અમીરના પાત્ર દ્વારા ખરેખર આપણને જણાવવા માગે છે કે પોતે કંઈ જ નથી, પણ આ બનાવનાર જે તત્વ છે એ બધું એ સર્વશક્તિમાન પ્રભુ જ છે અને એના કારણે જ આ વસ્તુ બધી બને છે અને એને ખ્યાલ આવે છે કે પોતે એકમાત્ર એનું નિમિત્ત છે। જે કવિ છે એમને ઘણા બધા કલાકાર તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે। વ્યક્તિ જ્યારે યુવાન હોય અને એનામાં જે આ ઘમંડ હોય છે એ ઘમંડનું કેવી રીતે મેલ્ટિંગ કે અહીંયા પીગળે છે એની આપણને અહીંયા વાત કરવામાં આવી છે। આપણે પોયમનું ભાષાંતર જોઈએ, ધ્યાન આપીશું। દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે અને સાથે રાખશે। પેજ નંબર 17 ઉપર રીડ 2 યુનિટ 2 સેપર સેપ્ડ અહીંયા ધ્યાન આપશું પેજ નંબર 17 પર। In days gone by I used to be a porter who would feel his fingers mold the yielding clay. In days gone એટલે દિવસો જતા રહેશે। In days gone એટલે એ દિવસો જતા રહેશે। By I used to be a porter કે જે દરમિયાન હું એક કુંભાર બનવા ટેવાયેલો હતો। પોર્ટર એટલે કુંભાર, પોટ એટલે ઘડો અને ઘડો બનાવનાર માટીમાંથી જે વાસણ બનાવે એને આપણે કુંભાર કહી શકીએ। એટલે ઇન ડેઝ ગોન બાય એટલે એ દિવસો જતા રહેશે। ટૂંકમાં ઇન ડેઝ ગોન બાયનું ગુજરાતી શું થાય? વીતેલા દિવસોમાં અથવા જતા રહેલા દિવસોમાં। આઈ યુઝડ ટુ બી એ પોર્ટર
એટલે હું કવિ બનવા ટેવાયેલો હતો. હું કવિ તરીકે પોટર એટલે કુંભાર તરીકે રહેતો હતો અને કુંભાર બનીને જીવતો હતો. વુ એટલે કે જે, વુડ ફીલ એટલે અનુભવશે, હિઝ ફિંગર્સ એટલે તેમની આંગળીઓને, મૂડ એટલે આકાર આપીને, મોલ્ડ એટલે આકાર આપીને, ધ યલ્ડિંગ એટલે લચીલી, એકદમ મુલાયમ, યલ્ડિંગ એટલે લચીલી મુલાયમ, ક્લે એટલે માટીને, ટુ પેટર્ન્સ એટલે જુદા જુદા આકારો આપીને, ઓન હિઝ વ્હીલ્સ એટલે ચકડોળ પર અથવા તો ચાકડા પર. વીતેલા દિવસોમાં હું એક કુંભાર તરીકે હતો અથવા તો કુંભાર હતો અને કે જે અનુભવતો હતો કે મારી આંગળીઓ એ લચીલી માટીને ચાકડા પર જુદા જુદા ઘાટ આપી શકે છે. ઘણા દિવસો પહેલાં જ્યારે મને આ જ્ઞાન મળ્યું નહોતું એ દિવસે દરમિયાન હું એક કુંભાર તરીકે રહેતો હતો અને મારી માન્યતા હતી કે મારી જે આંગળીઓ છે એ આ ચકડોળ એટલે કે ચાકડા ઉપર લચીલી મુલાયમ માટી છે એને જ જુદા જુદા આકાર આપી શકે છે અને મારા કારણે આવા કડાઓ કે આવા વાસણો બને છે. બટ પણ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, બટ એટલે પણ, નાવ એટલે હવે, થ્રુ એટલે ના દ્વારા, વિઝડમ એટલે શાણપણ, લેટલી એટલે પાછળથી, વોન એટલે જીત્યા બાદ, પણ પાછળથી પ્રાપ્ત થયેલા ડાપણ મળ્યા બાદ. આમ તો વોન એટલે જીત્યું થાય, વીડનું ભૂતકાળનું રૂપ, પણ અહીંયા આપણે મળ્યા બાદ શબ્દનો અર્થ લેશું. પરંતુ પાછળથી પ્રાપ્ત થયેલા ડાપણથી, that pride has died away, that એટલે કે જે, પ્રાઇડ એટલે ગર્વ, has died away એટલે વીતી ગયો, જતો રહ્યો. પણ પાછળથી જે ડહાપણ જાગ્યું અથવા તો ડહાપણ મળ્યું એનાથી કે જેનાથી મારો જે ગર્વ હતો, ઘમંડ હતો, એ હેડ ડાઇડ અવે એટલે મૃત્યુ પામ્યો, મીન્સ જતો રહ્યો, મારા મનમાંથી અહંકાર જતો રહ્યો. આઈ હેવ સીચ્ડ ટુ બી ધ પોર્ટર, અને હું કુંભાર બનવાનું અટકી ગયો, મેં કુંભાર બનવાનું અટકાવી દીધું. હેવ સીચ્ડ એટલે મટાવી દીધું, અટકાવી દીધું, રોકાવી દીધું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, એન્ડ એટલે અને, હેવ લર્નેડ એટલે શીખી ગયો, ટુ બી એટલે બનવા, ધ ક્લે એટલે માટી, અને માટી બનવાનું શીખી લીધું અથવા માટી બનવાનું શીખી ગયો છું. ફરીથી ગુજરાતીમાં, વીતેલા દિવસોમાં હું એક કુંભાર બનીને રહેતો હતો અને માનતો હતો કે મારી આંગળીઓ લચીલી માટીને ચાકડા પર જુદા જુદા કાટ આપવા સમર્થ હોઈ શકે, પણ પાછળથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એને મારો ગર્વ ઉતારી દીધો અને હવે હું એ કડવૈયો મટી ગયો છું, એટલે કે હવે ગળનાર કુંભાર મટી ગયો છું અને માટી બનવાનું મેં શીખી લીધું છે. નેક્સ્ટ, ત્યાર પછી, ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી એ પોયટ થ્રુ હુઝ પેન ઇનનમ્બરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ઇન અધર ડેઝ બીજા દિવસોમાં, આ એટલે હું, યુઝડ ટુ બી એ પોયટ એટલે કવિ બનવા ટેવાયેલો હતો. ફર્સ્ટ પેરેગ્રાફ છે, ફર્સ્ટ સ્ટાન્જા છે, એમાં કવિ એક કુંભારનું ઉદાહરણ આપીને કહે છે કે જ્યારે કુંભાર હોય અને એ ખૂબ જ આવડતવાળો હોય તો એને પોતાનું ઘમંડ હોય કે ખરેખર આ વાસણો હું જ બનાવી શકું છું, કે ભગવાને મને જો કુંભાર ન બનાવ્યો હોત તો આ દુનિયામાં વાસણ ક્યાંથી જાત ને લોકો જમે કેમ ને પાણી કેવી રીતે પીવે. આવા અનેક કવિને વિચારો આવતા હતા, પણ કવિ પાછળથી અહીંયા કહે છે આપણને કે મને જે ડહાપણ મળ્યું અને મને જે શાણપણ મળ્યું એ શાણપણથી મને ખબર પડી ગઈ કે હું ખરેખર કુંભાર નથી, પણ મને કુંભાર બનાવનાર બીજો છે. હું તો ખરેખર એની માટી જ છું અને મેં એ માટી બનવાનું શીખી લીધું. એટલે કે પ્રભુ છે જે સર્વોત્તમ આત્મા છે એનું શિષ્ય બનવાનું અને એમની કૃપા મારા પર રહે એવું જે મારામાં ડહાપણ આવી ગયું. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી એ પોયટ થ્રુ હુઝ પેન અનનમ્બરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ઇન અધર ડેઝ એટલે બીજા દિવસોમાં અથવા તો વીતી ગયેલા દિવસોમાં,
આઈ યુઝડ ટુ બી એ પોયટ, એટલે હું કવિ બનવા ટેવાયેલો હતો, એટલે કવિ બનીને જ રહેતો. મારામાં જાણે કવિ હતું અને હું કંઈક છું. આઈ એમ સમથિંગ, આવું અનુભવી રહ્યો હતો. થ્રુ હુઝ પેન, કે જેમની પેન દ્વારા. અનનંબરેબલ સોંગ્સ, એટલે અસંખ્ય એવા ગીતો. વુડ કમ, એટલે આવ્યા હતા. ટુ વિન, એટલે જીતવા. ધ હાર્ટ્સ ઓફ મેન, એટલે માણસોના. ગત દિવસોમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય કાવ્યો ઉતરતા હતા કે ઉભરાઈ રહેતા હતા કે જેમનાથી માનવોના દિલ જીતી લેવાતા હતા. પણ હવે થ્રુ ન્યૂ ગોટ નોલેજ, નવા મળેલા પ્રાપ્ત નોલેજથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અગાઉ મારી પાસે ક્યારેય ન હતું તેનાથી, એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને હું એક કાવ્ય ગીત બનવાનું શીખી લીધું. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી એ પોયટ, થ્રુ હુઝ પેન અનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. એ વીતી ગયેલા દિવસોમાં હું એક કવિ જ હતો કે જેની કલમમાંથી અસંખ્ય ગીતો ઉતરી આવતા કે જેમનાથી માનવોના દિલ જીતી લેવાતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, આઈ હેવ સીચ્ડ ટુ બી ધ પોયટ એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. બટ નાવ થ્રુ, પણ હવે નવા મળેલા જ્ઞાનથી. ન્યૂ ગોટ નોલેજ, એટલે નવા મળેલા જ્ઞાનથી. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી મારી પાસે ક્યારેય નહોતું તેનાથી. આઈ હેવ સીચ્ડ ટુ બી ધ પોયટ, હું કવિ બનવાનું અટકી ગયો, કવિ બનવાનું મટી ગયો. એન્ડ હેવ લર્નેડ ટુ ધ સોંગ, અને ગીત બનવાનું શીખી લીધું. ફરીથી સ્ટાન્જાનું ગુજરાતી. વીતેલા દિવસોમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય ગીતો આવતા હતા કે જેમનાથી માનવોના દિલ જીતી શકાતા હતા. પણ હવે નવા મળેલા જ્ઞાનથી, કે જે અત્યાર સુધી લાવ્યું નહોતું અથવા આવ્યું નહોતું, એના જ્ઞાનથી હું કવિ મટી ગયો છું અને હું કાવ્ય બનવાનું શીખી ગયો છું. આ સ્ટાન્જામાં કવિ આપણને પોતે એક કવિ હતા અને કવિ તરીકે અભિમાન, અહંકાર માનતા હતા કે હું જ કવિ છું, મારાથી ઘણા બધા લોકોના દિલ જીતી શકાય છે, હું આ રીતે રજૂ કરી શકું છું. પણ પાછળથી મને જે જ્ઞાન મળ્યું હતું અને જ્ઞાનથી મને ખ્યાલ આવ્યો કે ખરેખર હું કંઈ બનાવનાર જ નથી, હું કોઈ કવિ જ નથી, પણ એ મારામાં જે કાંઈ ઉમેરે છે એ સર્વોત્તમ શક્તિ જ ઉમેરે છે અને એના કારણે જ હું આ કાર્ય કરી શકું છું. એટલે હું ટૂંકમાં એનો કૃતજ્ઞ બની ગયો. નેક્સ્ટ ત્યાર પછી ત્રીજા સ્ટાન્જામાં. આઈ વોઝ એ ફેશનર ઓફ સોવર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, વિચ ઓન એ 100 બેટર પેલ્સ. આઈ વોઝ એ ફેશનર ઓફ સોવર્ડ્સ, એટલે હું એક સમયે કુશળ તલવાર બનાવનારો હતો. ફેશનર ઓફ સોવર્ડ્સ, એટલે તલવાર બનાવનાર. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, અને એ દિવસો હવે કે જે જતા રહ્યા છે. વિચ ઓન એ 100 બેટર ફિલ્ડ્સ, કે જેના પર સેંકડો યુદ્ધભૂમિઓ હતી. ગ્લિટર્ડ એન્ડ ગ્લિમ્ડ એન્ડ શોન. ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે ઝબકવું અને શોન એટલે ચમકતા હતા. ગ્લિટર્ડ એન્ડ ગ્લિમ્ડ એન્ડ શોન, એટલે ઝબકતા હતા, ચમકતા હતા અને જે ઝુબકતા હતા આ તેણે. બટ નાવ ધેટ આઈ એમ બીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હવે મારામાં છલકાયેલ ઈશ્વરના એ શાંતિથી, એ જ્ઞાનથી. બટ એટલે પણ, નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, એટલે નાથી છલકાવું, નાથી ભરાઈ જવું. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, એટલે ભગવાનની, ઈશ્વરની એ શાંતિથી. કે આઈ હેવ સીચ્ડ ટુ બી ધ સોવર્ડ, હું એ તલવાર ગણનાર મટી ચૂક્યો, તલવાર બનાવનાર તરીકે અટકી ગયો. એન્ડ
હેવ લર્નેડ ટુ બી ધ સોવર્ડ અને તલવાર બનવાનું શીખી ગયો. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી. હું એ સમયમાં એક કુશળ તલવાર ગરનારો હતો અને એ દિવસો હવે વીતી ગયા કે જે તલવારે સેંકડો યુદ્ધભૂમિ પર ઝબકી છે, ચમકી છે અને પોતાનું લક્ષ્ય સાધ્યું છે. પણ હવે મારા જે નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, ઈશ્વરની એ શાંતિથી કે જે હું તલવાર ગણનાર મટી ચૂક્યો છું અને મેં શીખી લીધું છે તલવાર બનવાનું અને હું એક તલવાર બનવાનું જ શીખી ગયો છું. નેક્સ્ટ, ત્યાર પછી In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. In bygone times એટલે વીતી ગયેલા વર્ષોમાં. In bygone times એટલે વીતી ગયેલા વર્ષોમાં. I used to be a dreamer એટલે હું એક સપના જોનારા તરીકે રહેતો હતો. હું એટલે કે જે would hurl on every side on insolence of emerald and pearl. હું એ સમયમાં વીતી ગયેલા વર્ષોમાં સપના જોનારો હતો અને મારામાં નીલમ અને મોતીઓના માલિક હોવાના સપનાઓનો ઘમંડ ઉભરાઈ આવતો હતો. But now that I am kneeling at the feet of the Supreme. but એટલે પણ now એટલે હવે, that એટલે કે જે I am kneeling એટલે ઘૂંટણિયા પગે પડીને, at the feet of the Supreme એટલે તે સર્વશક્તિમાન ભગવાન, સુપ્રીમ એટલે ગોડનું સામાનાર્થી શબ્દ, ભગવાનના ઘૂંટણીએ પડું છું. I have ceased to be the dreamer. હું એ સપના જોનાર અટકી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ અને મેં સ્વપ્ન બનવાનું એટલે સપનું બનવાનું શીખી લીધું છે. ફરીથી આખા ગુજરાતીનું કાવ્યનું ગુજરાતી જોઈએ. ભૂતકાળમાં હું એક કુંભાર હતો અને માનતો હતો કે મારી આંગળીઓ લચીલી માટીને ચાકડા પર જુદા જુદા આકારો આપવા સમર્થ છે. પરંતુ પાછળથી પ્રાપ્ત થયેલ ડહાપણથી એ ગર્વ ઉતરી ગયો અને હવે હું એક ઘડવૈયો મટી ગયો છું અને હું માટી બનવાનું શીખી ગયો છું એટલે હું માટી બનતા થઈ ગયો છું. ગત દિવસોમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય કાવ્ય ગીતો ઉતરતા રહેતા હતા કે જેમનાથી માનવોના દિલ જીતી લેવાતા હતા. પણ હવે હું નવા મળેલા જ્ઞાનથી કે જે અત્યાર સુધી મળ્યું નહોતું તે જ્ઞાનથી હું કવિ મટી ગયો છું અને કાવ્ય બનવાનું શીખી લીધું છે. હું એ સમયે કુશળ તલવાર કરનાર ઘડવૈયો હતો કે જેને સેંકડો યુદ્ધભૂમિ પર ઝબકી છે, ચમકી છે અને તપતી રહી છે. પણ હવે મારામાં છલકાયેલ ઈશ્વરની એ શાંતિ કે જે આજે હું તલવાર ગણનાર મટી ચૂક્યો છું એટલે તલવાર બનનાર મટી ચૂક્યો છું અને મેં શીખી લીધું છે તલવાર બનવાનું. વીતેલા વર્ષોમાં હું સપનામાં રાચતો રહેતો અને મારા નીલમ મોતીના માલિક હોવાનો ઘમંડ સતત ઉભરાતો હતો. પણ હવે હું ઘૂંટણીએ પડું છું કે સર્વશક્તિમાનના ચરણોમાં હું એ સપનાઓ રચનાર મટી ગઈ છું અને મેં એક સપનું બનવાનું શીખી લીધું છે.